યાર 17-18 માં તમારા સંસદ સભ્યોએ 14,56,000 કેમ રોકડા આપ્યા હતા એમ કરીને આ ચૂંટણી આવી ત્યારે અમારા 11 એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા, ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી નાખ્યા, તમામ એફડી છે એ ફ્રીઝ કરી કે રૂપિયો પણ ન વાપરી શકાય. અને ભારતીય જનતા પાર્ટી એમ માનતી હતી કે પૈસા વગર ચૂંટણી ક્યાં લડશે, આપણે 400 કે પાર થઈ જશું. સલામ કરીશ ગુજરાતની દેશની જનતાને, મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખિસ્સાના પૈસા કાઢીને આ ચૂંટણીમાં પૈસા વાપરીને ઉમેદવારોને મદદ કરી છે. મારા ઉમેદવારોને હું ખૂબ અભિનંદન આપું છું કે ક્યાંય કોઈ લોભ લાલચ ડરમાં આવ્યા વગર મર્દાનગીથી ચૂંટણીઓ લડ્યા. 5 લાખની પારની વાત કરનારને નાકે પાણી લાવી દીધા. આ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું. બનાસની જનતાએ હેટ્રિક તોડી. બનાસના લોકોએ પ્રેમ, આશીર્વાદ, સમર્થન અને આર્થિક મદદ પણ ગેનીબેનને કરી. અને હવે બનાસની બહેન, અમારી બહેન, એ દેશની બહેન બની છે. પાર્લામેન્ટમાં એનો અવાજ ગુંજશે. અહંકારને તોડવાની લોકશાહી વ્યવસ્થાની શરૂઆત આ બનાસકાંઠાની એક બેઠકથી ઊભી થઈ છે. તમામ જગ્યાએ મજબૂતીથી કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડ્યો છે. તમે આંકલન કરશો તો જોવા મળશે કે જે 5-5 લાખની લીડની વાતો કરતા હતા અને ભૂતકાળની વાતોમાં જે મતોનો સરવાળો થયો છે, અમારો લોકોનો આશીર્વાદ જે વધ્યો છે, તમામ લોકોએ જે પ્રેમ આપ્યો છે, એ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. સૌને શુભકામનાઓ. આશા પણ રાખું છું કે આવતા દિવસોમાં આવો જ પ્રેમ મળતો રહે. સત્તા પડાવી લેવા માટે નહીં, સેવાની સાધના માટેનો આ યજ્ઞ છે. સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી, પરમાર્થ માટેનો પુરુષાર્થ કરીએ છીએ અને એમાં સહયોગ મળ્યો છે એ આગળના દિવસોમાં પણ મળતો રહે એવી અપેક્ષા. સતીશભાઈ, કોઈ પણ સિંગલ પાર્ટીને 272 પ્લસ બેઠકો મળી નથી. જે પણ બેઠકો છે ગઠબંધન, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એ 239 થી આગળ નથી. કોંગ્રેસ 99 બેઠકે આગળ નથી. તો આવી રીતે તમે માનો છો કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની શકે એવું? હું આના માટે અત્યારે ટિપ્પણી નહીં કરું, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે એકહથ્થું શાસન રહ્યું 10 વર્ષ સુધી અને એમણે એમના તમામ સાથી પક્ષો સાથે જે વ્યવહાર કર્યો છે, એક વખતમાં જે સૌથી ઓલ્ડેસ્ટ એલાયન્સ કહેવાય શિવસેના, એક વખતનું ઓલ્ડેસ્ટ એલાયન્સ એમનું અકાલી દળ, આમના સાથે જે વ્યવહાર કર્યો એમણે, આ વ્યવહારના કારણે મને નથી લાગતું કે એનડીએમાં સાથે રહેલા લોકો હવે જ્યારે સંજોગ એવા દેખાય કે એમના વગર બીજી સરકાર બની શકે એમ છે, તો ભારતીય જનતા પાર્ટીને સ્વીકારે એવું મને નથી લાગતું. પણ આખરે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ અને સમય નક્કી કરશે. અત્યારના તબક્કે મારા તરફથી આ અંગે કોઈ નિવેદન કરવું એ વ્યાજબી નથી. એક મિનિટ બધાને એ ધ્યાન આવી રહ્યા હતા આપ જેઓએ હવે ગેનીબેનને દેશના બેન કહીને સંબોધન કરવાની શરૂઆત કરી છે. સૌથી વધારે મહત્વની વાત, ચૂંટણીના પરિણામ વચ્ચે આ જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ ભાજપે જીતની ઉજવણીની તૈયારી કરી લીધી છે. ભાજપ મુખ્યાલય પર ઉજવણીની તૈયારી કરવાનો સમય સાંજનો 5 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો છે. જે રીતના હાલમાં આંકડાઓ છે દીપા, એ સ્પષ્ટ કરી રહ્યું છે કે ભાજપ છે તે કદાચ બહુમત સાથે, એનડીએ સાથેની બહુમત સાથે આગળ વધી રહી છે, પરંતુ હજી પણ 294 નો આંકડો 300 પર પહોંચવું પણ મુશ્કેલ થતું જોવા મળી રહ્યું છે. જે જાદુઈ આંકડો છે 272 નો, ભાજપ એકલી તે તો પાર કરી શકે. અત્યારના ટ્રેન્ડ એ નથી કહી રહ્યા કે ભાજપ એકલી 272 નો જાદુઈ આંક પાર કરી શકે. જો કે એનડીએના બળે, જેડીયુ અને ટીડીપીના બળે ભાજપ આગળ સરકાર બનાવી શકે છે તેવી અત્યારે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો ગેનીબેનની જીત બાદ
કોંગ્રેસમાં જાણે કે પ્રાણ ફૂંકાયા છે. શક્તિસિંહ ગોયલે પણ એ જ કહ્યું કે કોંગ્રેસને ફરી જીવંત બનાવવામાં ગેનીબેન સિંહ ફાળો જે છે તે આપી રહ્યા છે. અને અત્યારે તો દેશની બેન કહીને પણ તેમણે સંબોધન કર્યું. અને સાંજે જ્યારે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ ગઠબંધન બંનેની પ્રેસ કોન્ફરન્સ આવશે ત્યારે બંનેના વચનો અને દાવાઓને લઈને પ્રતિક્રિયાઓની પણ અમને રાહ રહેશે. જી સિદ્ધાર્થ. ઉત્તર પ્રદેશની મહત્વની જાણકારી છે. એનડીએ જે છે તે 35 બેઠકો પર આગળ ચાલી રહ્યો હોવાનો આંકડો છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી 28, બીજેપી 13 બેઠક પર આગળ ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં એનડીએ 29 બેઠક પર આગળ ચાલી રહી છે. વધુ માહિતી તમિલનાડુથી ઇન્ડિયા ગઠબંધન 38 બેઠક પર આગળ ચાલી રહ્યું છે કે જેમાં જીતમાં તબદીલ થવાનો થોડો જ આંકડો બાકી રહ્યો છે. બીજી તરફ બિહારમાં એનડીએ 32, ઇન્ડિયા 8 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તો દિલ્હીમાં બીજેપી 7માંથી 7 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જીત તરફ જતું જોવા મળી રહ્યું છે. વરુણભાઈ આપણી સાથે જોડાયેલા છે. વરુણભાઈ સાથે સૌથી પહેલી પ્રતિક્રિયા. વરુણભાઈ, કદાચ શક્યતાઓ એવી હતી કે સારું પરિણામ આવવાનું હતું. જે સ્ટેટ ટાર્ગેટ કર્યા હતા જેમાં પશ્ચિમ બંગાળ પણ હતું, ઉત્તર પ્રદેશ પણ હતું, રાજસ્થાન પણ હતું, પરંતુ આંકડા જે આવવા જોઈતા તે નથી આવ્યા. ક્યાં ચૂક રહી ગઈ, કયા કારણો આપ માની રહ્યા છો? પ્રાથમિક તો જો ક્યાંક ને ક્યાંક ચૂક રહી ગઈ છે એ સત્ય વાત છે. નો ડાઉટ એનડીએ બહુમતી સાથે સરકાર બનાવી દીધી છે. નરેન્દ્રભાઈ ફરીથી વડાપ્રધાન બની ગયા છે. એ દેશ માટે, મારા માટે, બધા માટે ગૌરવની વાત છે કે ત્રીજી ટર્મ જવાહરલાલ નહેરુજી પછી દેશમાં આ બીજા એવા પ્રધાનમંત્રી છે કે થર્ડ ટર્મ રાષ્ટ્રના પ્રધાનમંત્રી બની રહ્યા છે. એ આનંદનો વિષય છે. પણ સાથે સાથે જે અમને અપેક્ષા હતી, લોકોને અપેક્ષા હતી, સર્વેને જે અપેક્ષા હતી કે એનડીએ અને ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું પરિણામ લાવશે, એ અમે નથી લાવી શક્યા. ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં સ્થાનિક નેતાગીરી, સ્થાનિક કાર્યકરો અમારી ક્યાંક ને ક્યાંક જે કચાશ છે એના કારણે ગુજરાતમાં એક સીટ ગુમાવી પડી છે. ઉત્તર પ્રદેશમાં અને પશ્ચિમ બંગાળમાં, ઉત્તર પ્રદેશમાં જે જાતિવાદની અને જે મિસગાઈડ કરવાની જે કોંગ્રેસ અને સપાએ જે રાજનીતિ કરી છે એમાં ક્યાંક સફળ થયા છે. એ સેમ વસ્તુ પશ્ચિમ બંગાળમાં થઈ છે. રાજસ્થાનમાં પણ ક્યાંક ને ક્યાંક અમે ખરાબ અમારું ધાર્યું પરિણામ નથી આવ્યું. આ બધી બાબતો અમે સ્વીકારી હતી અને ભાજપનું અને એનડીએનું મોવડી મંડળ આ બાબતે 100% ચિંતન કરશે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તો હંમેશા કોઈ પણ હારમાંથી શીખતો જ હોય છે. આમાં તો અમે હાર્યા નથી, જીત્યા છીએ, પણ ધાર્યું પરિણામ ના આવ્યું એ પણ મારા માટે એક કાર્યકર માટે એક હાર છે. તો આ હારમાંથી શીખી અને ફરીથી પ્રજા સાથે પહોંચવાનો પ્રયત્ન. રાજસ્થાનમાં 2019માં ભાજપનું પરિણામ જે આવ્યું હતું તે 24 બેઠક સાથે આવ્યું હતું. અહીંયા 2024માં આપ જુઓ તો 14 બેઠકો સુધી સીમિત છે. 10 બેઠકોનો લોસ સીધો જ અહીંયા આગળ થયો છે. કારણ કે ભાજપ 2019માં એકલા હાથે 300 ઉપર જતું રહ્યું હતું. આ વખતે એનડીએ સાથે પણ 300 ઉપર જવું હજી મુશ્કેલ થઈ રહ્યું છે. રાજસ્થાનમાં આરએલપી કે જેણે લાસ્ટ ટાઈમ એક ખાતું ખોલાવ્યું હતું તે જ બેઠક આ વખતે પણ તે સિક્યોર કરી રહી છે. બીજી તરફ જશ્નનો માહોલ આપ જોઈ રહ્યા છો. હિમાચલ પ્રદેશથી દ્રશ્યો બતાવી રહ્યા છે. અનુરાગ ઠાકુર જે છે તેઓને ખભા પર ઉચકીને તમામ લોકો લઈ જઈ રહ્યા છે. સ્વાભાવિક રીતે હિમાચલ પ્રદેશ એ સ્ટેટ રહ્યું કે જેમાંથી આશા હતી તે પ્રમાણેના પરિણામ આવ્યા છે. ઓડિશાના દ્રશ્યો કે જ્યાં આગળ શક્યતા પણ ન હતી, કદાચ કોઈ વિચાર્યું પણ ન હતું કે ભાજપની આ પરિસ્થિતિ 2019ની સરખામણીમાં થઈ શકે છે. તે ખૂબ જ સારું ઉપર ગયું. પણ એની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં એવો પરિણામ ના મળ્યા. 62 પર જે 2019માં સિક્યોર કરીને આગળ આવ્યું હતું બીજેપી, તે બેઠક આ વખતે ઘટાડી 30ની નીચે આવી ગયું છે. જે બીજેડીની વાત કરી રહ્યા હતા અહીંયા આગળ ઓડિશામાં દીપા, એ 12 બેઠકો જે હતી તેમાં 11નો જે બીજેડીનો લોસ છે, સીધો જ ભાજપને ફાયદો અહીંયા આગળ 11 બેઠકોનો થઈ રહ્યો છે. ઓડિશાની વાત કરતા જો રાજસ્થાનની વાત કરીએ તો એવું હતું કે 25 બેઠક ભાજપના ફાળે 2019માં ગઈ હતી. પરંતુ આ વખતે ચિત્ર અલગ પ્રકારનું. ગુજરાતમાં ગૃહ રાજ્ય અને ગૃહ રાજ્યમાં જ્યાં ભાજપનો ગઢ, ત્યાં ક્લીન સ્વીપ કરવામાં કોંગ્રેસે ભાજપને સફળ નથી થવા દીધી. ગેનીબેન ઠાકોરે બાજી મારી દીધી છે. એટલે ગુજરાતમાં પણ એ જે તેમના મનસૂબા હતા તે કામયાબ થતા નથી દેખાઈ રહ્યા. ઉત્તર પ્રદેશની વાત કરીએ. ઉત્તર પ્રદેશ એ જિલ્લો જ્યાંથી સૌથી વધારે બેઠકો આવતી હોય છે અને તેમાં પણ બીજેપીને નુકસાન. પશ્ચિમ બંગાળમાં પણ નુકસાન. બીજેપીની આ સ્થિતિ 62 2019માં તેમને બેઠકો મળી હતી, પરંતુ અત્યારે જે વલણો સામે આવી રહ્યા છે તેમાં 35 બેઠકો પર બીજેપી આગળ અને 27 બેઠકોનો અહીં સીધું નુકસાન. એટલે યુપીના જે છોકરાઓ, યુપી કે લડકે નામથી જે કેમ્પેનિંગ કરવામાં આવ્યું હતું તે અહીં સફળ સાબિત થઈ રહ્યું છે. વરુણભાઈ, વધારે એક વરુણભાઈ અહીંયા જે દીપાએ પણ વાત કરી કે યુપી કે લડકે એસપી નો જે આંકડો છે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. 29 બેઠકની જે વધારે છે, જે તમારે ઘટાડો થયો એસપી લઈ ગયો. હા, 100% ક્યાંક ને ક્યાંક સ્થાનિક રાજનીતિ ચાલી છે. જાતિવાદના મુદ્દા, જાતિગત સમીકરણો ઉત્તર પ્રદેશમાં વધારે હાવી થયા છે. ક્યાંક ને ક્યાંક મતદારોમાં જે નારાજગી હતી એનું ત્યાંના જે મતદારોમાં જે પણ મુદ્દે નારાજગી હશે
એનું આ પરિણામ છે. જ્યાં જો જેમ કે ઉત્તર પ્રદેશમાં અમે ધાર્યા જેટલું સારું પરફોર્મ નથી કરી શક્યા, તો એની સામે અમારું પરફોર્મન્સ ઓરિસ્સામાં ઘણું બધું સુધર્યું છે. એક નવા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ સારી રીતે ઉદય થયો છે. ઇવન કેરળમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થવાની શરૂઆત થઈ ગઈ છે. પણ સાથે સાથે જ્યાં અમારું સારું પરફોર્મન્સ હતું ને જ્યાં સારા પરફોર્મન્સની આશા હતી, ત્યાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી છે. અને જે ક્ષતિ મતદારોની, કાર્યકરોની જે ક્ષતિ હોય કે કોઈ કચાશ હોય કે મતદારોની જે અપેક્ષા હોય, એ અપેક્ષા ક્યાંક પૂરી ના થઈ. જે પણ ક્ષતિ છે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પૂરું કરવાનો પ્રયત્ન કરશે. અમે કાર્યકરો બધા એમાં જોડાઈશું અને ફરીથી જ્યાં પણ કચાશ છે, મતદારોને અમારાથી જે પણ મનદુખ છે, તો એ ફરીથી જનાદેશ અને મતદારોના આશીર્વાદ મેળવવાનો પૂરેપૂરો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતૃત્વ બંને કરશે. પણ ફરીથી હું એકવાર કહી દઉં કે જે પ્રમાણે નેરેટિવ અત્યારે ઇન્ડિયા ગઠબંધન દ્વારા ચલાવી રહ્યું છે, ફરીથી એ નેરેટિવની સામે બહુ સ્પષ્ટતાપૂર્વક કહું છું, એનડીએ ગઠબંધન સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી રહ્યું છે. નરેન્દ્રભાઈ ફરીથી, આપણા ગુજરાતના નરેન્દ્રભાઈ દેશમાં ફરીથી 5 વર્ષ માટે પ્રધાનમંત્રી બની રહ્યા છે. ખાલી ને ખાલી એક ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક નેરેટિવ ઊભું કરી અને ક્યાંક ને ક્યાંક વાતને દોડવાનો પ્રયત્ન થઈ ગયો છે. વિપક્ષ મજબૂત થઈ ગયું છે, એની શુભકામના છે. વિપક્ષને સારું પરિણામ મળ્યું છે ધાર્યા કરતાં, એમાં હું એમને અભિનંદન આપું છું. પણ એ જે હવામાં આવી ગયા છે અને જે પ્રમાણે પેલું શું કહેવાય કે અત્યારથી જ આછકલાઈ દેખાવા મંડી છે, તો એ આછકલાઈ હજુ થોડી ઉતાવળવાળી છે. એનડીએ ગઠબંધન સ્પષ્ટ બહુમતી સાથે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર બનાવી રહ્યું છે અને જવાહરલાલ નહેરુ પછી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી છે જે દેશમાં ત્રીજી ટર્મ પ્રધાનમંત્રી બની રહ્યા છે. બીજી એક મહત્વની વાત અહીંયા આગળ એ પણ જોવા મળી રહી છે દીપા, કારણ કે કોંગ્રેસ જે ખૂબ જ ઓછી બેઠકો પર ચૂંટણી લડી હતી તે હજી સુધી ખુદ 100 પર નથી પહોંચી શકી. ઇન્ડિયા ગઠબંધન ચોક્કસથી જે બધા ભેગા થઈને કર્યું હતું તે સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ ઓછી બેઠકો પર લડી. આ ટોપ 10 પાર્ટીઝ આપણે જોઈ લઈએ. બીજેપી 240 પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 95 પર, એસપી 33 પર, ટીએમસી 29 પર, ડીએમકે 22 પર, ટીડીપી 16 પર, જેડીયુ 13 પર, એસએસયુબીટી કે જે હાલમાં જ નવી પાર્ટી તરીકેની પોતાની પ્રયાસ કરી રહી હતી, શિવસેના જે છે તે 10 બેઠકો પર, એનસીપી એસપી 7 બેઠકો પર અને ઓરિજિનલ શિવસેના જે 6 બેઠકો પર રહ્યું છે. અહીંયા ઉદ્ધવ ઠાકરેની જે પાર્ટી છે મહારાષ્ટ્રની અંદર, તેણે પણ શિવસેનાએ સારું પ્રદર્શન કર્યું છે. પાર્ટી પ્રમાણે જે સીટ છે જેમાં ઉત્તર પ્રદેશમાં એસપી જે આપણે દીપા વાત કરી રહ્યા હતા સૌથી વધુ છે. એસપીની 33 સીટો, ઉત્તર પ્રદેશમાં ટીએમસીની વાત કરીએ તો 29 સીટો પર વિજયની માફ કરશો વલણ અત્યારે દેખાઈ રહ્યા છે. ડીએમકેની વાત કરીએ તો 22 સીટ પર આગળ, ટીડીપીની 16 અને જેડીયુ 13, જ્યારે કે ઉદ્ધવની શિવસેના 10 બેઠકો પર આગળ, એનસીપી પણ આગળ જોવા મળી રહી છે. તો આ પ્રકારે જે પાર્ટીઝ છે તે આગળ ચાલી રહી છે. સૌથી વધારે બેઠકો હોય તો બીજેપી જ અત્યારે આગળ ચાલી રહી છે, પરંતુ સવાલ અહીં એ કે જે 303 નો આંકડો હતો 2019માં બીજેપીનો, ત્યાં સુધી બીજેપી અત્યાર સુધી નથી પહોંચી શકી અને ઘણી એવી બેઠકો તેણે ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાત જેવી સ્ટેટની અંદર, ગુજરાત જેવા સ્ટેટની અંદર પણ જો ક્લીન સ્વીપ ન થાય તો એ ચોક્કસથી વાત છે અને વરુણભાઈ પણ કદાચ તેમાં સહમત થશે કે કેટલાક અંશે એક પરિવર્તન આવી ગયું અથવા તો એક અલગ મુદ્દો ચાલી ગયો સ્ટેટ વાઇઝ. જે રીતે તેમણે પણ કહ્યું કે કદાચ બની શકે કે યુપીની અંદર સમાજવાદી પાર્ટી આવી કારણ કે સામાજિક સમીકરણો લેવા થઈ ગયા હતા, પરંતુ વરુણભાઈ અહીંયા આગળ જે મહાઆઘાડીની વાત થઈ હતી મહારાષ્ટ્રમાં એ પણ નડી ગયું, કેમ કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના પર લોકોએ વધારે વિશ્વાસ મૂક્યો છે. તમારી સાથે શિવસેના છે તેની કરતા 100% મહારાષ્ટ્રમાં પણ જે પ્રમાણે પ્રજા કન્ફ્યુઝ થઈ, કઈ શિવસેના સાચી, કઈ એનસીપી સાચી, કઈ એનસીપી ખોટી, કઈ ભાજપના ગઠબંધન, એ કન્ફ્યુઝનનું મહારાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક માઠું પરિણામ અમારા ભાગે ભોગવવાનું આવ્યું છે. એમાં સહમત છે, પણ સાથે સાથે ઘણી બધી જગ્યાએ સારું પરફોર્મ કર્યું છે અને એનડીએ સરકાર બનાવી રહી છે, એ અમારા માટે આનંદનો વિષય છે. નો ડાઉટ ટાર્ગેટ અચીવ નથી કરી શક્યા, પણ સરકાર બનાવી રહ્યા. ઠીક છે, 300 ની નજીક પહોંચવાનો પ્રયાસ હજી પણ ચાલી રહ્યો છે. દીપા 297 પર એનડીએ આગળ ચાલી રહ્યું છે, જેમાં 114માં તેઓની જીત થઈ ચૂકી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન જે છે તે 225 ની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે, જેમાં 98માં ફક્ત કોંગ્રેસની જીત જોવા મળી રહી છે. વરુણભાઈ, એક સવાલ મારો, જે 5 લાખની લીડ આપવામાં આવી હતી, શું તેના કારણે કાર્યકર્તાઓ પ્રેશરમાં આવી ગયા કે આ થયું? જો ક્યાંક ને ક્યાંક બેન અમારી કચાશ છે જ, અને ગુજરાતમાં તો હું એક ગુજરાતી ભાજપના કાર્યકર તરીકે મારે
અને મારા જેવા બીજા કાર્યકરોએ, અમારા મોવડી મંડળ એ વાત સ્વીકારવી જોઈએ કે નરેન્દ્ર મોદી સાહેબ જેવો ચહેરો અને અમિતભાઈ જેવી આગેવાની હોવા છતાંય બેયના ગૃહ રાજ્યમાં અમે ક્યાંક એક સીટ ગુમાવી છે. એ 100% અમારી Over ક્ષતિ confidence છે, હતો? ભૂલ છે. ઓવર કોન્ફિડન્સ હતો કે આ બંને છે તો આપણને તકલીફ ઇન્ડિયા નહીં પડે. ગઠબંધનને અંડર એસ્ટિમેટ કરી દીધા શું તમે? એ ગમે તે અમારા સ્થાનિક કાર્યકરોની 100% ભૂલ છે અને જે મતદારોની જે અપેક્ષા હતી, અપેક્ષા કે મતદારોની નારાજગી ક્યાંક દૂર કરવામાં અમે અસફળ રહ્યા છીએ. અને નરેન્દ્ર મોદી સાહેબ જો ચહેરો હોવા છતાં એ પરિણામ નથી લાવી શક્યા, ત્રીજી વાર બધી સીટો જીતવાની હેટ્રિક નથી લગાવી ઠીક છે. શક્યા, એ મોટી બાબત છે. ગુજરાતમાં છેલ્લા 9 પરિણામની વાત તમને કરી રહ્યા છીએ, જાણકારી આપી રહ્યા છીએ. 1984માં ભાજપ 1 બેઠક જીત્યું હતું, કોંગ્રેસ 24 બેઠક પર જીતી હતી, અન્યને ફાળે 1 બેઠક આવી હતી 1984માં. 1989ની વાત કરીએ તો ભાજપને 12 બેઠકો મળી હતી, કોંગ્રેસ 11 બેઠક પર જીત મેળવવામાં સફળ રહી હતી અને અન્યના ફાળે 3 બેઠક આવી હતી. 1991ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપને 26માંથી 20 બેઠક મળી હતી, કોંગ્રેસના ફાળે 5 બેઠક આવી, અન્યના ફાળે 1 બેઠક આવી હતી. 1996માં ભાજપને 16 બેઠક, કોંગ્રેસને 10, અન્યને 0. આ રીતે ભાજપે ધીમે ધીમે ગુજરાતમાં પગ પેસારો શરૂ કરી દીધો હતો. 1998ની વાત કરીએ તો ભાજપે 19 બેઠક પર વિજય મેળવ્યો, કોંગ્રેસના ફાળે 7 બેઠક આવી અને કોંગ્રેસનો જે આંકડો છે તે ઘટતો ગયો. 2004ની વાત કરીએ તો ભાજપને 14 બેઠકો મળી અને કોંગ્રેસનો વધારો થયો, 12 સીટો પર કોંગ્રેસે જીત મેળવી હતી. અને આગળ વધીએ 2009ની વાત કરીએ તો ભાજપને 15 બેઠકો પર જીત મળી હતી, કોંગ્રેસ 11 બેઠકો પર જીતી હતી અને અન્યના ફાળે 0. આ રીતનો આંકડો, આ રીતના ટ્રેન્ડ 2004 કરતા 2009માં કોંગ્રેસની બેઠકમાં ઘટાડો થયો હતો. અને 2014-2019ની કદાચ ચર્ચા પણ ના કરવી જોઈએ કારણ કે 26 બેઠક પણ આવી હતી, પરંતુ હવે ચર્ચા આજની થશે દીપા, કારણ કે એ 1 બેઠક ગઈ છે, એ મોટો લોસ રહ્યો છે. રાજેશભાઈ ઠક્કર પણ મેસેજ જોડાઈ ગયા છે, હિરેનભાઈ પણ મેસેજ જોડાઈ ગયા છે, કોંગ્રેસ પ્રવક્તા. સૌથી પહેલા રાજેશભાઈ આપની પાસેથી જ વાત, કારણ કે ઘણા બધા એક્ઝિટ પોલ જોયા હતા, હિરેનભાઈ કદાચ એ દિવસે અમારી સાથે એક્ઝિટ પોલમાં પણ હતા. કેટલાક એક્ઝિટ પોલ કહી રહ્યા હતા કે 1-2 બેઠક આવી રહી છે, ત્યારે ક્લિયર નહોતું કઈ ગુજરાતની અંદર પર્ટિક્યુલરલી. એ બનાસકાંઠા હશે તેવું અનેક લોકો કહી રહ્યા હતા, પરંતુ આ આવવું, કારણ કે કહેવું અને કરવું એમાં ફરક પડી જાય. વરુણભાઈએ પણ હમણાં કહ્યું કે કંઈક કચાશ રહી ગઈ. કયા ફેક્ટર કામ કરી ગયા આમાં? જો જ્યારે ચૂંટણી તમે લડવા માટે જનતાને સામે કરી દેતા હોય, ગેનીબેને આખી ચૂંટણી એવી સ્ટ્રેટેજીમાં લડી કે ભાઈ પૈસા તમારા, મારી પાસે પૈસા નથી, એટલે પબ્લિક પાસેથી પૈસા લીધા, એક ઇમોશનલ ટચ ઊભો કર્યો કે ભાઈ તમે અમારું મામેરું ભરો, હું તમારી બેન છું. એટલે ક્યાંક ને ક્યાંક એમણે જનતાના સામે ઊભી કરી દીધી. ભારતીય જનતા પાર્ટીનું આટલું મોટું સંગઠન, ત્યાંનું આખું કોઓપરેટિવ સેક્ટર, શંકર ચૌધરી જેટલા આટલા મોટા કદાવર નેતા, ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ, આ બધાની સામે અને સિસ્ટમ, આ બધાની સામે એ બેન જે રીતે ચૂંટણી લડી, એણે એક ઉદાહરણ આપ્યું છે કે ગુજરાતની અંદર ચૂંટણી લડવી હોય ને જીતવી હોય તો કેવી રીતે લડી શકાય. બીજી વસ્તુ એ છે કે જે લોકો સતત જમીન ઉપર સંઘર્ષ કરે છે, આપણે ઘણી વખત કોંગ્રેસ માટે એવી ફરિયાદ કરતા હોઈએ છીએ, કોંગ્રેસ સડક ઉપર દેખાતી નથી, ચૂંટણી હોય ત્યારે આવે છે, ચૂંટણી જાય ત્યારે જતી રહે છે. આ લડતો ચહેરો, તમે જેટલી ચર્ચા થઈ ગુજરાતની અંદર જે સીટની, એ તમામ જગ્યાએ તમે જુઓ તો ચૈતર વસાવા તો એ એક લડાયક ચહેરો, અનંત પટેલ તો લડાયક ચહેરો. તો જેટલા લોકો પબ્લિકની વચ્ચે રહે છે ને પ્રજાની સાથે રહે છે, બીજું બહુ મોટી મોટી વાતો, કોઈ રાષ્ટ્રીય મુદ્દાઓ ત્યાં ચર્ચા જ નથી, નથી રામ મંદિરની ચર્ચા થઈ, નથી 370ની, CAની થઈ, સીધી પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ એમણે ચર્ચા. એમણે એમ કીધું કે આ એક રજવાડું છે અને રજવાડાનો એક રાજા છે, એ રાજાના રજવાડામાંથી તમને એ ગુલામીમાંથી મુક્ત કરવાના. એમનો સંકેત ક્યાં હતો એ બધા સમજતા હતા, પણ નામ આપ્યા વગર એમણે જે ટાર્ગેટ કર્યો અને એમણે વાવમાં કર્યું હતું, શંકર ચૌધરીને વાવની સીટ છોડાઈ હોય તો જ્ઞાનીબેને જ છોડાઈ હતી. એટલે જે રીતે ચૂંટણી લડ્યા. બીજું કે સૌથી પહેલી ઉમેદવારી જ્ઞાનીબેનની ત્યાં આગળ કોંગ્રેસ પક્ષે ડિક્લેર કરી હતી, એટલે એમની પાસે સમય પણ પુષ્કળ મળ્યો, એ સમયનો ઉપયોગ પણ એમણે કર્યો. અને માત્ર બનાસકાંઠાની, બનાસકાંઠામાં જે રીતે ચૂંટણી લડાઈ એની ઇફેક્ટ પાટણ સુધી પહોંચી. પાટણની અંદર જે રસાકસી આપણે જોઈ છે, ઇલેક્શન કાઉન્ટિંગ થશે, રીકાઉન્ટિંગ કદાચ શક્યતા છે, એટલે પાટણની સીટની આપણે બહુ ચર્ચા નથી કરી. આપણે સૌથી વધારે ચર્ચા કરી કે 1 કે 2 સીટ કોણ આવે, તો એક આપણે આણંદની ચર્ચા કરતા હતા અને બીજી બનાસકાંઠાની કરતા હતા. પણ પાટણ ડાર્ક હોર્સ એટલા માટે સાબિત થઈ કે જે બનાસકાંઠાને અડીને આવેલી સિટ છે, એના ઇક્વિશન, એનો સોશિયલ એન્જિનિયરિંગ લગભગ બનાસકાંઠામાં છે, એ જ પ્રકારનું છે. બીજું, કોંગ્રેસ ઉત્તર ગુજરાતની અંદર પહેલેથી નબળી હોય તો પણ ઉત્તર ગુજરાતની અંદર એ જીવતી રહે છે, અને બનાસકાંઠાએ જે છે કોંગ્રેસને ફરી વખત એક મોરલ ગ્રાઉન્ડ આપ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીનું ગૃહ રાજ્ય, અમિત શાહ, નરેન્દ્ર મોદી અને પેજ સમિતિના પ્રણેતા, એમના રાજ્યની અંદરથી 1 સીટ ખૂંચવી જેવી, એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે